આ છે પરીનું ઘર, જે થોડા દિવસ પહેલા આવેલા પૂરના કારણે ગંભીર રીતે નુકસાન પામ્યું હતું. ઘરનું ઘણું સામાન બરબાદ થઈ ગયું, દિવાલો તૂટી ગઈ અને આખું જીવન જાણે ફરીથી શરૂ કરવું પડે એવી સ્થિતિ સર્જાઈ. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે અમારી ટીમ પરીને મળવા પહોંચી ત્યારે અમે તેને પૂછ્યું, બેટા, તને શું જોઈએ? અમે વિચાર્યું હતું કે કદાચ તે કપડાં માંગશે, રમકડાં માંગશે અથવા ખાવાની કોઈ વસ્તુ માંગશે. પણ પરીનો જવાબ સાંભળીને અમારી આંખો ભીની થઈ ગઈ. તેને કહ્યું, મારે ભણવા માટે બુક્સ જોઈએ છે. આ શબ્દોએ સમજાવી દીધું કે પરિસ્થિતિ ભલે કેટલી પણ કઠિન હોય, પણ સપનાઓ હજુ જીવંત છે. ચાલો આપણે સૌ મળીને પરી જેવા બાળકોના સપનાઓને પાંખ આપીએ, કારણ કે સાચી મદદ માત્ર જીવન બચાવતી નથી, ભવિષ્ય પણ બનાવે છે.